તો ધૂળેટીના દિવસે બનતી ઠંડી ઠંડી ભાંગ વગર કે ભાંગની ગોળી વગર ભાંગ બનાવીશું. જેના માટે એક પેનને લઈ તેમાં 2 મોટા ગ્લાસ જેટલું દૂધ ઉમેરીશું. સ્લો ફ્લેમ પર દૂધ થોડું થોડું ગરમ થતું જાય ત્યારે તેમાં 15થી 20 તાતણા જેટલા કેસર અને 2 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. દૂધ સરસ રીતના ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધીમાં તેનો પાવડર બનાવી લઈએ. જેના માટે એક મિક્સર જાર રહી 2 ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું. ત્યારબાદ 2 મોટી ચમચી જેટલા ખસખસ લેશું. 20થી 25 સફેદ તીખાના દાણા લેશું, તેને ઉમેરી દઈશું. તમે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. બધી વસ્તુ સારી રીતના ક્રશ થઈ ગઈ છે. ત્યારબાદ તમારી ચોઈસના ડ્રાયફ્રૂટ અહીંયા એડ કરી શકાય. જેમાં હું કાજુ, બદામ અને પિસ્તા લઈશ અને ફરીથી તેનો પાવડર બનાવી લઈશું. આ ત્રણેય વસ્તુની ક્વોન્ટિટી 15થી 20 રાખીશું. તો સરસ પાવડર બનીને તૈયાર છે. તમે આ પાવડરમાં સાકર ઉમેરી એરટાઇટ કન્ટેનરમાં ફ્રીઝમાં 6થી 8 મહિના સુધી રાખી શકો છો. આ પાવડર નોર્મલી દૂધમાં ઉમેરશું તો પણ ઉનાળામાં સવારમાં આખા દિવસ માટે જો જમવાનું મન ન થાય તો હેલ્ધી ટેસ્ટી એવું ડ્રિંક તૈયાર થઈ જશે. હવે આપણું 2 ગ્લાસ દૂધ જે ગરમ થઈ રહ્યું છે તેમાં 1 ગ્લાસ માટે 1 ચમચી એવી રીતે આપણે 2 ગ્લાસ માટે અહીંયા 2 ચમચી જેટલો આગળ ક્રશ કરેલો પાવડર ઉમેરી દઈએ. હવે વાત કરીએ આ ભાંગને નવા ફ્લેવર અને ટચ આપવાની. જેના માટે મેં અહીંયા 2થી 3 જેટલા નાગરવેલના પાન લીધેલા છે, જેને સારી રીતે આપણે અધકચરા કટ કરી અને વાટી લેવાના છે. આવી રીતના વાટેલા નાગરવેલના પાનનો ભાંગમાં ફ્લેવર અને ટેસ્ટ બંને ખૂબ જ આવે છે. તો 1 ચમચી જેટલું એડ કરી દઈએ અને ફરીથી આપણે દૂધને સારી રીતે ઉકાળી લઈએ. આવી રીતના જ્યારે ભાંગ બનાવશો ત્યારે તેની સ્મેલ અને બંને ફ્લેવર ખૂબ સારા આવે છે. તો બસ તૈયાર થયેલી ભાંગને રોઝ પેટલ અને થોડા એવા નાગરવેલના પાન સાથે ગાર્નિશ કરીશું. તો ચલો ધૂળેટીના દિવસે એન્જોય કરીએ.